મિત્રો ફેક્ટરીની અંદર પીવીસી પાઇપ અને ફિટિંગ્સ કઈ રીતના બને છે એ જોવા માટે આપણે આવ્યા છીએ રેકોન પાઇપ અને ફિટિંગ્સ ફેક્ટરીની અંદર, જો કે રાજકોટના જીઆઈડીસી મેટ્રોલાની બાજુમાં છે. મિત્રો રેકોન પાઇપ અને ફિટિંગ્સના જે ડાયરેક્ટર છે ચિરાગભાઈ પાનસુરિયા આપણી સાથે છે. તો ચિરાગભાઈ, આપ જે પાઇપ અને ફિટિંગ્સ છે એ કઈ રીતના બને છે? સાગરભાઈ, એના માટેની આખી પ્રોસેસ હોય છે, જે રો મટીરિયલથી મારીને ફિનિશ ગુડ સુધીની પ્રોસેસ આપણે અંદર જઈને ફેક્ટરીમાં વિઝિટ કરી. ઓકે, તો આપણે ફેક્ટરીમાં મિત્રો જઈએ અને જોઈ કઈ રીતના પીવીસી પાઇપ અને ફિટિંગ્સ બને છે. સાગરભાઈ, આ આપણી ફેક્ટરી છે જેમાં આપણે ફિનિશ ગુડ અહીંયા રાખેલું છે, રો મટીરિયલ આગળ છે, આ બધા મશીનરી છે જેમાં આપણો આ ફિટિંગ્સ ડિપાર્ટમેન્ટ છે, તો ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન બધા સાથે છે. ચાલો આપણે આગળ પ્રોસેસ રો મટીરિયલથી સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં મિત્રો આપણે રો મટીરિયલ જોવાના છીએ. ચિરાગભાઈ, રો મટીરિયલનો પણ ઘણો બધો સ્ટોક રાખવો પડતો હશે તમારે? હા જી, રો મટીરિયલ્સમાં આપણે જે પીવીસી રેઝિન ફોર્મ આવે અને ગ્રેન્યુલ્સ ફોર્મ આવે, એ બંને આ રેઝિન્સ છે. જેમ કે યુપીવીસી ફિટિંગ્સ બનાવવા માટે આપણે પીવીસી રેઝિનનો ઉપયોગ થતો હોય છે. તો જે આ પીવીસી રેઝિન છે કે જેની અંદર અલગ અલગ કેમિકલ્સની પ્રોસેસ થઈને રો મટીરિયલ રેડી થતું હોય છે. આ રેઝિન છે, કેવું રેઝિન? આ પીવીસી રેઝિન કહેવાય કે જે આ છે પીવીસી રેઝિન મટીરિયલ છે. ઓકે, કે જેની અંદર ડિફરન્ટ ટાઈપ ઓફ કેમિકલ્સ એડ થઈને આપણું રેડી મટીરિયલ પ્રોડક્શન માટે રેડી મટીરિયલ યુઝ થશે. ઓકે, ને એ જ રીતે સીપીવીસી માટે ગ્રેન્યુઅલ્સ યુઝ થતા હોય છે કે જે દાણા ફોર્મમાં હોય છે. ઓકે, આ સીપીવીસી અને યુપીવીસી બંનેનું મિત્રો આપણે મેન્યુફેક્ચરિંગ જોવાના છીએ. તો આ સીપીવીસી માટે આ દાણા યુઝ થાય. હા જી. અને યુપીવીસી માટે આ પાવડર યુઝ થતા હોય છે. ઓકે મિત્રો, એટલે મેઇન આપણે રો મટીરિયલ કહી તો આ મેઇન રો મટીરિયલ. હા, એ મેઇન રો મટીરિયલ. આની અંદર અધર કેમિકલ્સ પણ યુઝ થતા હોય છે, તો એ આપણે જોશી ક્યાં કેમિકલ. ચાલો એ આપણે અંદર પ્રોસેસ જોઈએ. આ કયો ડિપાર્ટમેન્ટ છે ચિરાગભાઈ? આપણે મિક્સિંગ રૂમ છે કે જેની અંદર બધા કેમિકલ્સ એડ થઈને આપણું રેડી ટુ યુઝ મટીરિયલ અહીંયા બનતું હોય છે. મિક્સિંગ. તો મિત્રો આપણે મિક્સિંગ રૂમની અંદર અત્યારે જઈ રહ્યા છીએ. સાગરભાઈ, હવે છે ને આપણે મેઇન પહેલી પ્રોસેસથી જોઈએ તો આપણે જે રેઝિન હતું એની અંદર અલગ અલગ ટાઈપના કેમિકલ્સ હોય છે કે જે આપણે અલગ અલગ ક્વોન્ટિટીમાં રેઝિનની સાથે એડ કરવાના હોય છે, કે જેના ઉપર ક્વોલિટી ડિપેન્ડ થતી હોય છે. તો આ અલગ અલગ કેમિકલ્સને જોખીને એને આપણે મિક્સરમાં નાખવાના હોય છે. ચિરાગભાઈ, આ કયા કેમિકલ હોય બધા? કેમિકલ્સમાં વેક્સિસ હોય છે, જીએમએસ હોય છે, ઓબી હોય છે, ટિટાનિયમ હોય છે, ટીન, ઇપોક્સી, અલગ અલગ ટાઈપ્સના બધા કેમિકલ્સ એની પ્રોપોર્શનાલિટી પ્રમાણે યુઝ થતા હોય છે. તો નીચેની બાજુ જે કાંટો રાખેલો છે ને, વજન કાંટો નીચે રાખેલો છે, એમાં ટૂંકમાં માપ કરીને આ બધા કેમિકલ એડ થતા હોય છે. હા જી. તો કેટલું પ્રોડક્શન લેવાનું છે એના હિસાબે જ આની અંદર એટલા કેમિકલ એડ થતા હોય છે ને? ના, આ માસ્ટર બેચ પ્રમાણે ફિક્સ હોય છે કે જેમ કે 25 કિલોની રેઝિનની બેગ હોય તો એમની પ્રમાણે એના ક્વોન્ટિટી ફિક્સ હોય છે કે એટલી ક્વોન્ટિટીના કેમિકલ્સ એડ કરવાના હોય છે. ઓકે, આ કેમિકલ ચિરાગભાઈ બધા ઇન્ડિયામાંથી જ આવે કે બહારથી પણ આવતા હોય છે? જનરલી શું છે કે અલગ અલગ કંપનીઝના કેમિકલ્સ હોય છે. લગભગ બધી કંપનીઝ બહારની હોય છે. કોઈ કંપની ઇન્ડિયન મેક બી હોય છે. જેમ કે ફાઇન ઓર્ગેનિકના વેક્સિસ હોય છે તો ફાઇન ઓર્ગેનિક્સનું ઇન્ડિયન લોકલ મેન્યુફેક્ચરિંગ બી છે અને બહારથી પણ આવે અને બહારથી બી આવતી હોય છે. જેમ કે ટીનમાં આપણે ગલાટા યુઝ થતું હોય તો ગલાટા કંપનીનું કેમિકલ છે તો એ બહારથી આવતું હોય. કોઈ કંપની આઉટ ઓફ કન્ટ્રીની હોય છે પણ એનું ઇન્ડિયન મેક બી અવેલેબલ હોય છે એ રીતના. કારણ કે ઘણા બધા કેમિકલ આની અંદર મેં જોયું, ઘણા બધા પાવડર ફોર્મની અંદર મોસ્ટ ઓફ કેમિકલ છે. હા જી, ઓલમોસ્ટ બધા પાવડર ફોર્મમાં હોય છે. એક બે કેમિકલ્સ લિક્વિડ ફોર્મમાં બી હોય છે. ઓકે, અને લિક્વિડ ફોર્મમાં હોય ક્યાં કેમિકલ હોય ચિરાગભાઈ? લિક્વિડ ફોર્મમાં ટીન અને ઇપોક્સી કરીને બે કેમિકલ્સ આવે, એ લિક્વિડ ફોર્મમાં આવતા હોય છે. ઓકે,
આ કયો કલર, આ પોપટિયા કલર જેવો મટીરિયલ છે એ શું છે? એ ઓપ્ટિકલ બ્રાઇટનર કહેવાય. એ મતલબ જનરલી આપણે જેમ કપડામાં ગળીનું કામ કરતા હોય ને એ રીતનું આમાં એ યુઝ થતો હોય છે કે એનો બ્રાઇટનેસ લાવવા માટે પીસમાં. ઓકે, તો રેડી થઈ ગયું છે. હા, હવે ચિરાગભાઈ, આ મટીરિયલ જે રેડી થઈ ગયું છે એને કઈ રીતના આપણે આગળ પ્રોસેસ કરવાના છે? હવે એને આપણે શું હોય છે કે આ મિક્સર છે. Okay. આની અંદર શું છે કે રેઝિન પ્લસ આ કેમિકલને મિક્સ કરીને એને હીટિંગ આપવાનું હોય છે. ઓકે, આ આખું મશીન છે, ટૂંકમાં મિક્સર છે એમ? આ મિક્સર છે. આની અંદર રેઝિન પ્લસ કેમિકલ્સ એડ થઈને એની અંદર મિક્સિંગ થઈને આપણે રેડી ટુ યુઝ મટીરિયલ અહીંથી આઉટપુટ મળે છે આપણને. ઓકે, તો હવે આની અંદર એડ કરશે બધા? હાજી સાગરભાઈ, જેમ કે હવે આ લિક્વિડ ફોર્મની વાત કરીએ કેમિકલ્સમાં, તો એક છે ટીન અને આ ઇપોક્સી છે કે જે બંને આપણે યુઝ થતા હોય છે કેમિકલની સાથે. ઓકે, આ બંને લિક્વિડ ફોર્મની અંદર એક મટીરિયલ બે યુઝ થયા, બાકી બધા પાવડર ફોર્મમાં કેમિકલ્સ છે. આ બંને કેમિકલ શું કામ કરતા હોય છે આ પ્રોસેસમાં? કેમિકલ્સના પ્રોસેસમાં બધાના અલગ અલગ રોલ હોય છે. જેમ કે ઇપોક્સી છે તો એની સ્ટ્રેન્થ માટે ઉપયોગ થતો છે. ટીન છે તો એમનો યુઝ થતો હોય છે સ્ટેબિલિટી માટે. હવે જે આ છે એને આપણે મિક્સરમાં નાખવાનું હોય છે, તો આમાં રેઝિન પ્લસ કેમિકલ્સ બધા એડ થઈ જશે. ઓકે, આ મિક્સર છે. હાજી. ઓકે, આની અંદર સૌથી પહેલાં જે એડ કરશે એ શું એડ કરવાના છે? જે આપણું રો મટીરિયલ છે રેઝિન એ નાખે છે. ઓકે, હવે આમની સાથે જે આપણે જે વેઇટ કરેલો કેમિકલ છે એ પાવડર ફોર્મ પ્લસ જે લિક્વિડ ફોર્મ હતું તે બંને આમાં એડ થઈ જશે. ઓકે, અને એમને પછી હીટિંગ આપવાનું હોય છે. ઓકે, આ મશીનની અંદર હીટિંગ આપવાનું કામ થશે. એ મશીનમાં મિક્સિંગ બી થશે અને હીટમાંથી એની મોઇશ્ચરાઇઝ બધું દૂર કરી નાખવા હોય છે. મોઇશ્ચર બધું નીકળી જશે. હવે આ લિક્વિડ નાખવાની અંદર. જી. ઓકે, હવે આને મિક્સિંગ થશે અને આઉટપુટમાં જે મળશે એ આપણું રેડી ટુ યુઝ મટીરિયલ. ઓકે, તો આની અંદર જે મટીરિયલ છે આમાંથી જે આઉટપુટ નીકળશે એ ફાઇનલ પ્રોડક્ટ હશે, એ ડાયરેક્ટ આપણે ઇન્જેક્શન મોલ્ડિંગમાં મશીનમાં જશે. ઓકે, ઓકે, તો આ ઢાંકણું આનું બંધ થઈ ગયું એમ ને? હવે આ પ્રોસેસ થશે. હવે આમાં મિક્સિંગની પ્રોસેસ ચાલુ થશે, સાથે હીટિંગ બી થતું હોય છે. ઓકે, ત્યાંથી આખી કમાન્ડ આપવામાં આવે છે, ત્યાંથી ચાલુ થઈ ગઈ ચિરાગભાઈ પ્રોસેસ? હા જી. હવે આ મટીરિયલ નીકળશે કઈ જગ્યાએ? હવે એ આઉટપુટ અહીંથી નીકળશે મટીરિયલ. ઓકે, એ હમણાં જે હીટિંગની પ્રોસેસ પૂરી થશે પછી એમાંથી આપણે આઉટપુટ કાઢવાનું હોય છે મટીરિયલ. કેટલો ટાઈમ લાગે એપ્રોક્સમાં? જનરલી 7 થી 8 મિનિટનો ટાઈમ લાગતો હોય છે. ઓકે, તો મિત્રો 7 થી 8 મિનિટનો ટાઈમ લાગે. ત્યારબાદ આની અંદર જે આપણે મિક્સિંગ કરવા જે મટીરિયલ જે એડ કરેલું છે કેમિકલ બધા લિક્વિડ ફોર્મની અંદર પાવડર ફોર્મની અંદર એ પ્રોસેસ થઈને નીકળશે 7 થી 8 મિનિટની અંદર. હવે સાગરભાઈ, જેમ કે આપણું અત્યારે મટીરિયલ રેડી થઈ ગયું છે તો ત્યાંથી આપણે આઉટ કરશું એટલે મટીરિયલ અહીંથી આપણે રેડી ટુ યુઝ મટીરિયલ અહીંથી મળી જશે આપણને. જેમ કે અહીંથી આપણે મટીરિયલ આ બહાર નીકળશે. હવે આ મટીરિયલ જે છે એ આપણે કેમિકલ સાથેનું મિક્સિંગ થઈ ગયેલું મટીરિયલ છે, આપણે ડાયરેક્ટ ઇન્જેક્શન મોલ્ડિંગમાં યુઝ કરવાનું હોય છે. ઓકે, આખી જે બેગ ભરાઈ જાય આ બેગને ડાયરેક્ટ આપણે મોલ્ડિંગમાં નાખવાની થતી હોય છે. ચિરાગભાઈ, આ શું રાખેલું છે અહીંયા જે દેખાય? સાગરભાઈ, જેમ કે આપણે ફિટિંગ્સ માટેના અલગ અલગ મોલ્ડ્સ હોય, જેમ કે સાઇઝ પ્રમાણે આઇટમ પ્રમાણે એ બધા મોલ્ડ્સ છે કે જે અલગ અલગ મોલ્ડ્સ પ્રમાણે આપણી આઇટમ્સ બનતી હોય છે. એટલે ટૂંકમાં આપણે જે ડાઈ કઈ ડાઈ, હા, એ બધી આ ડાઈસ છે. હવે આ ડાઈસને કેવું હોય છે કે જે ક્રેન વડે આને ઉપાડીને આપણે મશીનમાં વચ્ચે લાગતી હોય છે. જ્યારે મોલ્ડ ચેન્જ કરવાનો હોય ત્યારે ઇન્જેક્શન મોલ્ડિંગમાં ડાઈ વચ્ચે લાગતી હોય છે. ઓકે, તો આ ક્રેનથી ઉપાડ, આનો જો કે વજન એટલો ક્રેનથી જ ઉપાડવી પડે. હા, આ મોલ્ડ્સ ક્રેનથી આ રીતે ઊંચી થઈને એ મશીનમાં ડાયરેક્ટ ઇન્જેક્શન મોલ્ડિંગમાં લાગતી હોય છે. વજન વધારે હોય એટલે ફરજિયાત ક્રેનનો જ ઉપયોગ કરવો પડે. હા જી. તો ચિરાગભાઈ, જેટલી ડાઈ રાખેલી છે આ તમારે રૂટીન ચેન્જ થતા હોય? હા જી, પ્રોડક્શન કે એકોર્ડિંગલી આપણે ડેઈલી એ મોલ્ડ ચેન્જ થતા હોય છે એટલે એ પ્રમાણે આઇટમ્સ નીકળતી હોય છે. જેમ કે અત્યારે આ મોલ્ડ ચેન્જ કરવાનો છે તો આ મોલ્ડને ઉપાડીને ઇન્જેક્શન મોલ્ડિંગમાં વચ્ચે મૂકવાનો થતો હશે મશીનની વચ્ચે. ઓકે,
ચિરાગભાઈ, તો હવે આગળની પ્રોસેસ શું થશે? આપણે રો મટીરિયલ જોઈ લીધું, ડાઈ જોઈ લીધી, હવે ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન ઉપર પ્રોસેસ થશે. હવે જેમ કે આપણે આ ફિટિંગ્સ માટેના મશીન છે, Okay. જે ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન છે. ટોટલ કેટલા મશીન છે આપણે ઇન્જેક્શન? ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન 6 છે Okay. ને પાઇપ માટેના એક્સટ્રુઝન મશીન 2 છે Okay. કે જેમાં પાઇપ બનતા હોય છે. Okay. આપણે હવે ફિટિંગની પ્રોસેસ જોઈએ તો જે આપણે રો મટીરિયલ આવ્યું છે એ રો મટીરિયલ આપણે જે અત્યારે રેડી થયું હતું એ આની અંદર હોપરની અંદર જાય છે. હોપર એટલે આ પહેલા તો ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન વિશે ચિરાગભાઈ થોડુંક હા, જણાવો. જેમ કે આ હોપર છે કે જે આપણે મશીનમાં મિક્સરમાં જે મટીરિયલ રેડી થયું હતું Okay. એ આની અંદર ફિટ થશે. ઓકે, આની અંદર એડ કરશે. જે હા, આપણે મિક્સચરની અંદરથી પાવડર ને લિક્વિડ ને બધું એડ કરીને જે મટીરિયલ બનાવ્યું હતું હા, એ આની ready અંદર થયું છે, એ આની અંદર એડ થઈ ગયું છે. હોપરની અંદર. હા જી. એક જ મિનિટ. હવે જેમ કે આપણે આ CPVC મટીરિયલ છે તો આમાં ગ્રેન્યુઅલ્સ યુઝ કરેલા છે. તો ગ્રેન્યુઅલ્સની હવે પ્રોસેસ એવી થશે કે અહીંયા આપણે હીટર લગાવેલા છે કે જે હીટરમાં હીટિંગ થઈને મટીરિયલ મેલ્ટ થશે. મટીરિયલ જેમ મેલ્ટ થશે એટલે સ્ક્રૂથી ધક્કો મારીને જે મોલ્ડ લાગેલો હોય એ શેપમાં એ ફિલ થશે. ઓકે, તો અહીંયા હીટર છે. હા, એ બધા છે એ હીટર્સ છે ઓકે. કે જેની અંદર મટીરિયલ મેલ્ટ થઈને આપણે મોલ્ડની અંદર પ્રોસેસ થતી હોય છે. જેમ કે અત્યારે આપણે બ્રાસ FTA ચાલે છે પ્રોડક્ટમાં ગણીએ તો બ્રાસમાં કેવું હોય છે કે બ્રાસનું ઇન્સર્ટ મેન્યુઅલી મોલ્ડની અંદર ઇન્સર્ટ કરવી પડે. અત્યારે બનવાનું પ્રોસેસ ચાલુ જ છે ને? ઓકે. હવે જેમ કે અત્યારે ઓપન થશે એટલે આપણા પીસ રેડી એમાંથી નીકળશે. જેમ કે આપણા પીસ હવે રેડી પીસ અહીંથી નીકળ્યા છે. હવે પછી આમાં મેન્યુઅલી બ્રાસની ફિટિંગ છે એટલે આપણે મેન્યુઅલી બ્રાસ ઇન્સર્ટ કરવા પડતા હોય છે મોલ્ડની અંદર. આ બ્રાસ તો બહારથી બનીને આવતા હશે ને ચિરાગ? હાજી, આ બ્રાસ રેડી ઇન્સર્ટ આપણે સાઇઝ પ્રમાણે આવતી હોય છે. હવે આ બ્રાસની ઇન્સર્ટ લાગી ગયા પછી એ મશીન મોલ્ડ પેક થઈને હવે આપણે જે મટીરિયલ મેલ્ટ થયેલું હોય એના ઉપર મોલ્ડિંગ થઈ જતું હોય છે. Okay, હવે આ અને final product આ બને. ફાઇનલ પ્રોડક્ટ થઈને આપણી બહાર નીકળે છે. હવે આને કટરથી કટ કરીને સેપરેટ કરવાની હોય છે. જેમ કે અત્યારે આ ગરમ હોય છે થોડી. ફૂલ ગરમ છે અત્યારે તો. હાજી, હવે આને સેપરેટ સિંગલ પીસમાં કટિંગ કરીને આપણું રેડી પ્રોડક્ટ રેડી થઈ Okay, જતું હોય એટલે છે. રેડી પ્રોડક્ટ જે બનશે કટિંગ કરો ને રેડી પ્રોડક્ટ બનશે એ આ રીતની બનશે. હાજી, આ અંદર આ રીતે. બ્રાસ છે અને ફરતી કોર. આ UPVC છે કે આ CPVC? CPVC નું મટીરિયલ છે. ચિરાગભાઈ, CPVC અને UPVC મેઇન જોઈએ તો ફરક શું આવે? આ થોડું Generally, પીળું દેખાય એવું? CPVC નો યુઝ આપણે ગરમ પાણીમાં હીટર સોલારની લાઇનમાં યુઝ થતો હોય છે. આની ટેમ્પરેચર કેપેસિટી વધારે હોય છે જ્યારે UPVC ઠંડા માટે રેગ્યુલર પાણી માટે યુઝ રેગ્યુલર પાણી માટે UPVC અને ગરમ CPVC પાણી માટે યુઝ થતું હોય છે. Okay. હવે જેમ કે આપણે પ્લેન આઇટમ્સની વાત કરીએ તો પ્લેન આઇટમનું આપણે પ્રોસિજર જોઈએ કે જેની અંદર ઓટોમેટિકલી મશીન ચાલુ રહેતા હોય છે. આ બીજા મશીનની અંદર એવું છે? હાજી, જેમ કે બ્રાસ આઇટમમાં આપણે મેન્યુઅલી ઇન્સર્ટ કરવા પડતા હતા બ્રાસ, જેમ આ પ્લેન ફિટિંગ ચાલે છે તો પ્લેન ફિટિંગ્સની અંદર ઓટોમેટિકલી ડાયરેક્ટ પ્રોસિજર સેમ જ હોય છે. પીસ ઓટોમેટિકલી નીચે પડતા હોય છે. પૂરી ઓટોમેટિકમાં આ વર્ક થતું હોય છે મશીન. જેમ કે આ મોલ્ડ ઓપન થાય છે તો આ ઓટોમેટિકલી નીચે પડીને પ્રોસેસ પાછી ચાલુ થઈ જતી હોય છે. પછી આમનું કટિંગ થઈને આપણે રેડી ટુ યુઝ. આ રીતના મોલ્ડ આખો બનીને જ નીકળી જાય છે. આ રીતનું નીકળે. આમાં બ્રાસ કે એવું કશું નથી, ડાયરેક્ટ આ પ્લેન ફિટિંગ્સ હોય છે એટલે પ્લેનમાં બ્રાસ ઇન્સર્ટ ના લાગેલી હોય. આને ખાલી કટ કરી અને આ રીતના હા. બોક્સમાં પેક કરી દે પ્લાસ્ટિકની કોથળી. હાજી, ચિરાગભાઈ, આપણે CPVC UPVC પાઇપ ફિટિંગ્સની આખી પ્રોસિજર જોઈ. હવે આને પેકેજિંગ કરી અને આગળની પ્રોસેસ શું હોય છે? જેમ કે આપણે આ રેડી પેકિંગ થયું છે એનો આપણા સ્ટોક છે બધો કે જે આપણે રેડી સ્ટોકમાં રાખેલો હોય છે. પછી ઓર્ડર પ્રમાણે આપણે આઇટમ વાઇઝ ડિસ્પેચ થતી હોય Okay, છે. આની ઉપર પણ દેખાય છે. આ હા, પણ ઉપર સ્ટોક છે. સ્ટોક બધો છે મટીરિયલ્સનો કે જે ચિરાગભાઈ, આપણે તમે સ્ટોક તો ઘણો બધો રાખેલો. ફિનિશ ગુડનો બધી આઇટમ્સમાં આપણે આઇટમ વાઇઝ સાઇઝ વાઇઝ બધો સ્ટોક મેન્ટેન કરવો પડતો હોય છે. પછી ઓર્ડર પ્રમાણે આપણે ડિસ્પેચિંગ થતું હોય Okay, છે. તમે ઓલ ઓવર ઇન્ડિયામાં સપ્લાય કરો અથવા વર્લ્ડના અધર કન્ટ્રીઝની અંદર સપ્લાય કરો? અધર કન્ટ્રીઝમાં બી સપ્લાય કરીએ છીએ. ઓલ ઓવર ઇન્ડિયામાં તો આપણું સપ્લાય છે જ. જેમ કે અધર કન્ટ્રીઝમાં નેપાળ છે, બાંગ્લાદેશ છે, આફ્રિકન કન્ટ્રીઝમાં છે, ત્યાં આપણો માલ સપ્લાય થતો હોય છે. ઓકે ઓકે ચાલો આપણે ડિટેલ્સમાં અંદર આપણે દેખાડીએ. ઓકે, તો જેટલી પણ પ્રોડક્ટ રેન્જ તમે બનાવો છો ચિરાગભાઈ, એ આપણે જોઈએ. હાજી, ઠીક છે. અત્યારે ગાડી જ ભરાતી લાગે છે. હા જી, આ ડિસ્પેચિંગ આપણે અહીંથી ડિસ્પેચ થતું હોય છે મટીરિયલ.
જેમ કે સાગરભાઈ આપણી ડિસ્પ્લે છે કે જેની અંદર આપણે ટોટલી યુપીવીસી સીપીવીસી પાઇપ ફિટિંગ્સની ટોટલ રેન્જ આપણે અહીંયા ડિસ્પ્લેમાં રાખેલી છે કે જે રનિંગ આઇટમ હોય છે જેમાં સાઇઝ વાઇઝ અને આઇટમ વાઇઝ અલગ અલગ આઇટમો આપણે આમાં રાખેલી હોય છે. ઓકે, તો આ બધી આઈટમો અહીંયા બને. હાજી, જેમ કે આપણે આ પાઇપ છે તો સીપીવીસીનો પાઇપ છે. ઓકે, એ જ રીતે યુપીવીસીનો પાઇપ છે. ઓકે, પાઇપ અને ફિટિંગ્સ બંને વસ્તુ તમે અહીંયા બનાવો. હાજી. ઓકે, ને આ અલગ અલગ ટાઈપ્સના ફિટિંગ્સ છે બધા કે જે આપણી પાસે યુ અને સીમાં અડધાથી લઈને 2 ઇંચ સુધીની ફિટિંગ્સ રેન્જ અવેલેબલ છે. ઓકે, અને આ શું છે ચિરાગભાઈ? એ આપણે કન્સીલ વાલ છે જે બ્રાસના આવે એમાં આપણે સીપીવીસી યુપીવીસીના કન્સીલ વાલ યુઝ થતા હોય છે કે જે આપણે રિપ્લેસમેન્ટ બ્રાસનું રિપ્લેસમેન્ટ હોય છે જનરલી. અને આ તમારા ખ્યાલથી સોલ્યુશન હોય એવું જે લાગે? આપણે પાઇપને ફિટિંગ સાથે ચોંટાડવા માટે સોલ્વન્ટ યુઝ થતો હોય છે એ સોલ્વન્ટ છે. ઓકે, સોલ્યુશન આપણે કહીએ. હાજી. ઓકે, તો ચિરાગભાઈ અહીંયા તો તમે ઘણી બધી જાતના ફિટિંગ્સ બનાવો છો, અલગ અલગ વેરાયટી પણ ઘણી છે. તો માનો કે સામાન્ય વ્યક્તિને મકાન બને છે તો કયા પાઇપ અને કયું પાઇપ ફિટિંગ્સ યુઝ કરવું જોઈએ, એટલે કે સીપીવીસી, યુપીવીસી અને કઈ જગ્યાએ યુઝ કરવું જોઈએ? જી સાગરભાઈ, જેમ કે ઠંડા પાણી માટે યુપીવીસી ફિટિંગ્સ અને પાઇપ યુઝ થતા હોય છે જે વ્હાઇટ કલરના હોય છે કે જનરલી આપણે રેગ્યુલર ફિટિંગ પાઇપ ફિટિંગ્સ એ યુઝ થતું હોય છે. અને સીપીવીસી માટે ગરમ પાણીમાં સીપીવીસી જેમ કે સોલાર હીટર કનેક્શન એમાં બધામાં સીપીવીસી યુઝ થતું હોય છે કે જે ગરમ પાણી યુઝ થતું હોય. જનરલી તો આપણે સીપીવીસી ઓવરઓલ ફિટિંગ્સ કરીએ તો બી એ બેનિફિશિયરી રહે કે ભવિષ્યમાં કોઈ ચિંતા ના રહે. તો ઓવરઓલ કોઈ જગ્યાએ સીપીવીસી ટોટલ કનેક્શન બી કરતા હોય છે. એટલે ટૂંકમાં મારું બજેટ છે, માનો કે ભાઈ આપણે ખર્ચો કરવો છે તો પછી હું બધી જગ્યાએ સીપીવીસી યુઝ કરું તો વધારે બેટર. એ રેટ વાઇઝ થોડું કોસ્ટલી હોય છે પણ એમાં શું છે કે ગરમ પાણીની યુઝ થાય તો એમાં આજકાલ કારણ કે ચિરાગભાઈ આપણે જોયું છે કે તડકા જેવા પડે છે કે સામાન્ય પાણી ટાંકામાંથી નીચે આવતું હોય તેટલું ગરમ થઈને જનરલી આપણે 70-75 ડિગ્રી સુધી તો યુપીવીસી બી વર્ક કરતું હોય છે પણ 95-100 ડિગ્રી સુધી સીપીવીસી કેપેબલ હોય છે. હાજી મિત્રો, સીપીવીસી યુપીવીસીની આપણે ટોટલ માહિતી ચિરાગભાઈ પાનસુરિયા આપી છે. ચિરાગભાઈ એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. સાગરભાઈ મિત્રો, સાથે સાથે હું ચિરાગભાઈનો નંબર વિડીયોના ઇન્ફોર્મેશનની અંદર આપી દઉં છું. જો મિત્રો તમને કાંઈ પણ કન્ફ્યુઝન હોય સીપીવીસી યુપીવીસી પાઇપ અને ફિટિંગ્સ માટે તો તમે ડાયરેક્ટલી ચિરાગભાઈ સાથે વાત પણ કરી શકશો.